સતત બીજા દિવસે બજાર પર દબાણ. નિફ્ટી 100 પોઈન્ટ્સના ઘટાડા સાથે 25,000ની નીચે. એચડીએફસી બેંક, બજાજ ફિનસર્વ, રિલાયન્સ ઇન્ફોસિસ બનાવી રહ્યા છે દબાણ. બેંક નિફ્ટીમાં નીચલા સ્તરેથી સારી રિકવરી, પરંતુ મિડ કેપ અને સ્મોલ કેપમાં પણ નરમાશ. આજે ઓટો, કેપિટલ ગુડ્સ અને ડિફેન્સ શેર્સમાં દબાણ, જ્યારે સરકારી બેંકો અને ફાર્મામાં ખરીદારીનો મૂડ. સરકારી બેંકોમાં કેનરા બેંક, યુનિયન બેંક અને બેંક ઓફ ઇન્ડિયામાં તેજી. અસેટ ક્વોલિટી પર ચિંતાજનક ટિપ્પણીને કારણે બજાજ ફિનાન્સમાં થયું ક્રેશ. લગભગ 6% ઘટ્યો. બન્યો નિફ્ટીનો ટોપ લૂઝર. પહેલા ત્રિમાસિકમાં અનુમાનની પાસે રહ્યા હતા પરિણામ, છતાં પણ સ્ટોકમાં નરમાશ. સારા પરિણામોને કારણે આઈએક્સમાં લગભગ 10%ની મજબૂતી. ફ્યુચર્સમાં બન્યો ટોપ ગેઇનર. પ્રથમ ક્વાર્ટરમાં કંપનીનો નફો 25% વધ્યો, જ્યારે પરિણામ બાદ સાઇન્ટ ફિનિક્સ મિલ્સમાં પણ મજબૂતી. કેફિન ટેકમાં 8%નો ઘટાડો. ફ્યુચરના ટોપ ગેઇનર્સમાં સામેલ. નિફ્ટીની 3 કંપનીઓ બજાજ ફિનસર્વ, શ્રીરામ ફિનાન્સ અને સિપ્લા જાહેર કરશે પરિણામ. શ્રીરામ ફિનાન્સનો નફો 4% વધવાની અપેક્ષા, સાથે જ ટાટા કેમિકલ, લોરસ લેબ સહિત 8 વાયદા કંપનીઓના પરિણામ પણ આજે.